પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મોલ ભાઈ તથા બહેનો, દિવ્ય દે અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. 17મી ઓગસ્ટ આ સંદેશ સાંભળા તમારા સૌ માટે અને તમારા પરિવારજનો વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુના વચન સાંભળીએ. માથેનો ગ્રંથ 19મો અધ્યાય 16થી 22મી કલમ સુધી. એવામાં એક માણસે આવીને ઈસુને કહ્યું, ગુરુજી, એવું કયું સારું કામ કરું હું મને શાશ્વત જીવન મળે? તેમણે જવાબ આપ્યો, સારું શું એ તું શા માટે પૂછે છે? સારો તો તે ઈશ્વર છે, પણ જો તારે જીવનમાં દાખલ થવું હોય તો આજ્ઞાઓનું પાલન કર. પહેલાં કહ્યું, કઈ આજ્ઞા? ઈશ્વરે કહ્યું, ખૂન કરવું નહીં, વ્યભિચાર કરવો નહીં, ચોરી કરવી નહીં, ખોટી સાક્ષી પૂરવી નહીં, માતા પિતાને માન આપવું અને તારા માનવબંધુ ઉપર તારી જાત જેટલો પ્રેમ રાખવો. પેલો જુવાને કહ્યું, એ બધું તો હું પાળતો આવ્યો છું, છતાં મારામાં શી ઉણપ છે? ઈશ્વરે તેને કહ્યું, તારે પૂર્ણ થવું હોય તો જા, તારું સર્વસ્વ વેચી દે અને જે ઉપજે તે ગરીબોને આપી દે, ને તો સ્વર્ગમાં તને ભર્યા ભંડાર મળશે. એ પછી આવ, મારે પગલે ચાલ. પેલો જુવાન આ સાંભળીને ભારે હૈયે ચાલ્યો ગયો, કારણ તે ભારે સંપત્તિનો ધણી હતો. આ પ્રભુની વાણી છે, તે આપનો આધાર છે. ક્રિસ્મોલ ભાઈ બહેનો, શાશ્વત જીવન મેળવવા માટે મારે શું કરવું, શું સારું કામ કરવું? યુવાન માણસ બહુ ધાર્મિક કુટુંબમાંથી આવે છે, ઈચ્છા સારી છે અને સારું ઘડતર થયું છે અને સારી ઈચ્છા છે શાશ્વત જીવન પ્રાપ્ત કરવા માટે મારે શું કરવું, શું સારું કામ કરવું? અને આ બધી આજ્ઞાઓ પાલન કરતા આવે છે તો પણ એમને લાગે છે હજુ શાશ્વત જીવન કરવા માટે આ પૂરતો નથી. આજ્ઞાઓનું પાલન કરવાથી જેમ યહૂદી લોકો એમ સમજતા હતા, આજ્ઞાઓનું પાલન કર તને શાશ્વત જીવન મળશે. પણ આ માણસ બધી આજ્ઞાઓનું જુવાન હતો, આજ્ઞાઓનું પાલન કરે છે, છતાં એનામાં એક ઉણપ છે. એટલે શાસ્ત્રપાઠ કહે છે કે તારા માનવ બંધુ પર તારા જાત જેટલો પ્રેમ રાખવો. ખ્રિસ્તમાલ ભાઈ બહેનો, જે સારું કરવાનું નોલેજ હોય એનાથી કોઈ શાશ્વત જીવન પ્રાપ્ત કરી શકે નહીં. સારા કામ કરવાથી, બધી આજ્ઞાઓ પાલન કરવાથી કોઈ શાશ્વત જીવન પ્રાપ્ત કરી શકે એમ નથી. કારણ આ માણસ, જુવાન માણસ ઉમંગ અને ઉત્સાહ ધગસ સાથે પ્રભુ ઈસુ પાસે આવે છે. પણ જ્યારે પ્રભુ ઈસુ શિષ્યત્વ, એટલે શિષ્યત્વમાં બે વિભાગ છે. પહેલું સ્ટેપ આજ્ઞાઓનું પાલન કરવાનું અને બીજું સ્ટેપ ઈશ્વરને પ્રથમ સ્થાન આપવાનું. એટલે માનવ જાત ઉપર જાત જેટલો પ્રેમ રાખે, એટલે પોતાની જે સંપત્તિ હતી એ વેચીને ગરીબોને આપી દે. ત્યાર પછી મારે પગલે ચાલ. એ પાછો ભારે હૈયે ગયો, કારણ એને ભારે સંપત્તિ. ખ્રિસ્તમાલ ભાઈ બહેનો, જેવી રીતે સંબંધ આપણા જીવનમાં ઓબ્સ્ટેકલ થઈ શકે, અવરોધ થઈ શકે છે, અને એવી જ રીતે ધન દોલત પણ આપણા જીવનનું શાશ્વત જીવન પ્રાપ્ત કરવા માટે એટલે ઓબ્સ્ટેકલ બની શકે છે. જેવી રીતે આ યુવાનના જીવનમાં કદાચ સારું કામ કરવાથી, બધું આજ્ઞાઓનું પાલન કરવાથી કોઈ શાશ્વત જીવન પ્રાપ્ત કરી શકે, તો પછી પ્રભુ ઈસુ આ પૃથ્વી પર આવવાની બિલકુલ જરૂર નથી. પણ શાશ્વત જીવન આપણે બહુ સ્પષ્ટ રીતે એફેસસના ધર્મસંઘ પર 2 અધ્યાયમાં 8મી 9મી કલમમાં સંત પૌલ કહે છે, એની કૃપાથી શ્રદ્ધાને કારણે તમારો ઉદ્ધાર થયો છે. એમાં તમારું કૃતિત્વ નથી, એ ઈશ્વરની બક્ષિસ છે. હા કૃષ્ણમાલા ભાઈ બહેનો, શાશ્વત જીવન પ્રાપ્ત કરવા માટે પ્રભુ ઈસુ ઈશ્વરની આજ્ઞાઓનું પાલન કરવાનું છે, પણ એ ઈશ્વરની બક્ષિસ છે. આપણે પોતે એ શાશ્વત જીવન પ્રાપ્ત કરી શકીએ નહીં. વિશ્વાસ રાખવાનું છે, બધી આજ્ઞાઓનું પાલન તો કરવાનું છે, વિશ્વાસ રાખવાનું છે, આજ્ઞાઓનું પાલન કરવાનું છે, પણ
શાશ્વત જીવન એ ઈશ્વરની કૃપા, એ ઈશ્વરની બક્ષિસ છે. ઈશ્વરની કૃપાના લીધે જ આપણને એ મળી શકે એમ છે. આ કૃષ્ણવાલા ભાઈ તબેનો આપણે પણ પ્રભુના સંતાન તરીકે પ્રભુ પર વિશ્વાસ રાખીએ, સારું જીવન જીવીએ, અને પછી સાથે સાથે કે પ્રભુ જે ડિમાન્ડ કરે છે તારો સર્વસ્વ વેચી ગરીબોને દાનમાં આપી દે, એટલે ઈશ્વરને પ્રથમ સ્થાન, માનવ જાત ઉપર, બીજા માનવ બંધુ ઉપર જાત જેટલો પ્રેમ. એટલે આ જે ધન દોલત પ્રત્યે વધારે જે અટેચમેન્ટ હોય એ ત્યાગ કરવા તૈયાર નથી, કારણ કે એને તો બહુ હાલું હતું, ધન દોલત બહુ હાલું હતું, એટલે એ છોડવા તૈયાર નથી, ત્યાગ કરવા તૈયાર નથી, બીજાને આપવા તૈયાર નથી. એ જીવનમાં શાશ્વત, એણે તો અડધો રસ્તો કાપ્યો છે પણ આગળ જવા એ તૈયાર નથી. અડધો રસ્તો કાપ્યા પછી પણ એને હજુ ખાતરી નહીં કે શાશ્વત જીવન પ્રાપ્ત કરવા માટે મારે શું કરવું. પ્રભુ માર્ગ બતાવે છે, એ કરવા એ તૈયાર નથી. આપણે પણ આ યુવાનની જેમ વિશ્વાસ રાખીએ, આજ્ઞાઓનું પાલન કરીએ, પણ સાથે સાથે એ કૃપા માત્ર પ્રભુ ઈશ્વરની કૃપાથી, માત્ર પ્રભુ ઈશ્વરના લોહીથી આપણે એ શાશ્વત જીવન પ્રાપ્ત કરી શકીએ, એ સમજીએ. આ કૃષ્ણવાલા ભાઈ તબેનો આજના મનચંદન શાસ્ત્ર પર સમજવા માટે, પ્રભુ ઈશ્વરને ઓળખવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય દયા અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષેક્ત છો. પ્રભુ ઈસુ તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ આઈ ટ્રસ્ટ ઇન યુ.